વાત રાજ્યની ખેડાતી જાણકારી નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈએ જ ખોલી છે તંત્રની પોલ। પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર હોવાનો પંકજ દેસાઈના પત્રથી ઘટસ્ફોટ થઈ રહ્યો છે। ધારાસભ્યે જેટકોના અધિકારીને પત્ર લખીને લાલા કરી છે। જેટકોની પ્રી મોન્સૂન કામગીરીમાં ગંભીર બેદરકારી હોવાનો પત્રમાં ખુલાસો થયો છે। નડિયાદમાં જેટકો દ્વારા 66 કેવીની અંડરગ્રાઉન્ડ વીજ લાઇન નંખાઈ હતી। વરસાદ બાદ અનેક જગ્યાએ ત્યાં ખાડા પડ્યા છે અને ખાડા પડ્યા બાદ પણ જેટકો દ્વારા ખાડા પૂરવાની કામગીરી ન કરાય। હવે ધારાસભ્યએ આ કામગીરી તાત્કાલિક પૂર્ણ કરીને અહેવાલ સોંપવા કહ્યું છે। અકસ્માત સર્જાશે તો જવાબદારી એજન્સીની રહેશે તેમ પણ પંકજ દેસાઈએ લખ્યું છે। તો એક તરફ પ્રી મોન્સૂન કામગીરીને લઈને સતત સવાલો અલગ અલગ સ્થળો પરથી ઉઠી જ રહ્યા છે। એવામાં હવે આ વધુ એક સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે કે નડિયાદના ધારાસભ્યએ જ હવે પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર હોવાનો એક પત્રથી તેમના પત્રથી ઘટસ્ફોટ થયો છે। પંકજ દેસાઈએ એક પત્ર લખ્યો છે અને ધારાસભ્યએ જેટકોના અધિકારીને લાલ આંખ કરી છે। પ્રી મોન્સૂન કામગીરીમાં ગંભીર બેદરકારી હોવાનો આ પત્રમાં ખુલાસો છે। અમારા સંવાદદાતા ધર્મેન્દ્ર પૂરી જાણકારી આપી રહ્યા છે। જણાવો ધર્મેન્દ્ર, શું વાસ્તવિક સ્થિતિ છે? વાસ્તવિક સ્થિતિની વાત કરવામાં આવે તો નડિયાદ શહેરની અંદર જેટકો દ્વારા 66 કેવીની અંડરગ્રાઉન્ડ જે લાઈન નાખવાની આવે છે તે મહેશ્વરી લાઈન નાખવામાં આવી હતી। મહત્વની બાબત એ છે કે જે વિસ્તારની અંદર આ લાઈન નાખવામાં આવી હતી ત્યાર પછી જેટકો કંપનીની ગંભીર બેદરકારીના કારણે ત્યાં વરસાદ પડવાને કારણે ખાડા પડી ગયા છે, જેના કારણે સ્થાનિક લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે। મહત્વની બાબત એ છે કે પૂર્વ દંડક અને નડિયાદ વિધાનસભા વિસ્તાર સભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા આજે એક પત્ર લખવામાં આવ્યો છે। એક્ઝિક્યુટિવ એન્જિનિયર જેટકો સબ ડિવિઝન નડિયાદને એક પત્ર લખવામાં આવ્યો છે, જેમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે જો આ ખાડા નહીં પૂરવામાં આવે ને કોઈ અકસ્માત થશે તો તેની સંપૂર્ણ જવાબદારી જેટકોની રહેશે। વાત કરવામાં આવે પ્રી મોન્સૂન કામગીરીની તો નડિયાદની અંદર પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુદ ભાજપના જે સરકારના ધારાસભ્ય દ્વારા ખોલી નાખવામાં આવી છે। તંત્ર દ્વારા કામગીરી નથી કરવામાં આવતી તેનો ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। બીજી તરફ વાત કરવામાં આવે તો નડિયાદના ધારાસભ્યએ હજુ પણ જાગૃત થવાની જરૂર છે। નડિયાદ શહેરના માય મંદિર વિસ્તારની અંદર એટલા મોટા પ્રમાણમાં ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે, પાણી લીકેજની સમસ્યાઓ છે, તો તેની ઉપર પણ તેમણે ધ્યાન આપવું જોઈએ। નડિયાદના જુદા જુદા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની જે સમસ્યા છે તેનું પણ યોગ્ય નિરાકરણ આવે તે માટે થઈને તેમણે આ પ્રકારના પત્રો નગરપાલિકાને પણ લખવા જોઈએ અને જિલ્લાના જે વહીવટી તંત્ર છે તેમને લખવા જોઈએ। જી ધર્મેન્દ્ર, આ પત્ર સાથે સવાલ એ પણ સર્જે છે કે ધારાસભ્યોએ ખુદ આ મામલે કહેવું પડ્યું છે। પહેલા ન જાણે કેટલી વખત અલગ અલગ લોકોએ રિક્વેસ્ટ કરી હશે, વિનંતી કરી હશે, કેટલાય અકસ્માતો સર્જાયા હશે, ત્યાં સુધી તો કોઈ જ એક્શન્સ લેવાયા નથી। દીદી, સામાન્ય રીતે પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર હોય છે। વર્ષોથી આપણે ટીવી પર તો બતાવતા હોઈએ છીએ કે પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર થતી હોય છે। મહત્વની બાબત એ છે કે જે કામગીરી તંત્ર દ્વારા અધૂરી રાખવામાં આવે છે અથવા પૂર્ણ નથી કરવામાં આવતી ત્યારે સ્થાનિક લોકો દ્વારા અવારનવાર જે તે વહીવટી તંત્રના અધિકારીઓને જાણ કરવામાં આવે છે, પરંતુ ઊંઘમાં પડી ગયેલું તંત્ર ક્યારેય જાગૃત થતું નથી। અને તેવા સમયે જ્યારે હવે રાજકીય રીતે પંકજભાઈ દેસાઈ દ્વારા સમગ્ર મામલાની અંદર વચ્ચે પડવું પડ્યું છે અને તેમના દ્વારા પણ રજૂઆતો થઈ છે, ત્યારે આ પત્ર એક તરફ જોવા જઈએ તો ખૂબ શરમજનક ગણી શકાય। કારણ કે સરકારના ધારાસભ્ય દ્વારા જો આ પ્રકારના પત્રો લખવાની ફરજ પડતી હોય તો સ્પષ્ટ થઈ જાય છે કે તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી અને પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર છે। જી બિલકુલ ધર્મેન્દ્ર, અંતે તો પરેશાની પ્રજાને ભોગવવી પડે છે। જોકે પંકજ દેસાઈએ જે પત્ર લખ્યું છે તેમાં તેમણે સ્પષ્ટ કહ્યું છે કે જો અકસ્માત સર્જાશે તો જવાબદારી એજન્સીની રહેશે।